આજની ધર્મકથા. પ્રણામ. પંડિત શ્રી વીર વિજયજી મહારાજ. હવે આ નામ સાંભળીએ ને તો આ પંડિત શબ્દ જે છે એ કેટલો સાર્થક લાગે. અત્યારે આ પંડિત પદ એ પન્યાસ પદ તરીકે પ્રખ્યાત છે, પણ આપણને ખરેખર એવું લાગે કે એ સમયે જે પંડિત શબ્દ વપરાતો હતો એ આવા ઉત્તમ આત્માઓ માટે બહુ જેન્યુઇનલી વર્થ અને સાર્થક હતો, બહુ ઉપયુક્ત હતો. આમ એમની જે વિદ્વત્તા છે ને એની હારે જે એમનો ભક્તિયોગ બેસ્યો છે એ વાંચતા વાંચતા એવું લાગે કે સરસ્વતીમાં એ પદ્માવતીમાં આ જાણે બધા એમના ઉપર વરસ્યા છે, એમની જીભ ઉપર વસ્યા છે એમ કહીએ તો ચાલે. એમની જે રચનાઓ થાય એ રાગ રાગીણી તો બરાબર છે, ઉત્તમ હતા, પણ એના કરતાં વધુ મહત્વનું જે એમની અપ્રોપ્રિએટનેસ, ઉપયુક્તતા, જે પૂજાની જે વાત કરે છે એની સાથેની સંલગ્નતા, એ જે કોમ્બિનેશન્સ છે, એ જે એમણે લય બેસાડ્યો છે, અજોડ લાગે આપણને. દીપક પૂજા એને ઉત્તર શાતા પ્રાપ્ત થાય આપણને એવા આશય સાથે એમણે એ સમર્પિત કરી પ્રભુને. કારણ કે એવું સામાન્યથી પણ આપણે સમજીએ છીએ કે દીપક એ અજવાળું આપે, અજવાળું આનંદ આપે. આનંદ શાતાવિજ્ઞના ઉદયથી પ્રાપ્ત થાય. આ કેટલા સિમ્પલ કેલ્ક્યુલેશન્સ આપણે સમજી શકાય કે દીપક પૂજા સાથે આ શાતાવિજ્ઞનો બંધ જે છે એ કેટલો સોહામણો બેસે છે. દીપક પૂજા કેમ કરવાની, એટલે આપણે ત્યાં છે ને જુઓ આરતી પણ છે ને, તો આરતીની રચનામાં પણ શબ્દો જુઓ. દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતી ઉતારણ બહુ ચિરંજીવો. આ ચિરંજીવો શબ્દ કેમ આવ્યો? કારણ કે એ દીપકની જે ભક્તિ થાય છે આરતી અને મંગળ દીવા દ્વારા, એના દ્વારા શાતાવિદનીય કર્મનો બંધ થાય છે. આપણે આની પહેલાં પણ ધર્મકથામાં આવું એકવાર લીધું છે કદાચ, કે કેટલીક જગ્યાએ વાંચેલો આયામ છે કે જ્યારે કોઈક વ્યક્તિ બહુ જ બીમાર હોય અથવા કોઈના આયુષ્યના ઘાતની વાત હોય ને એવા સમયે પરમાત્માની આરતી એ બહુ જ મહત્ત્વની પુરવાર થઈ શકે જો એ ઉપયુક્ત ભાવથી થઈ હોય તો. કપૂરનું પ્રગટવું, પરમાત્માની દીપક પૂજા એકદમ ઘંટના નાદ સાથે થવી, આ બધી આપણે ત્યાં પરંપરાઓ હતી. સંધ્યાના સમયે થવી એ પરંપરા હતી. શહેરીકરણના કારણે હવે બધું 9, 9:30, 10 સુધી રાત સુધીમાં આપણે ચાલુ રાખતા થયા, પણ એના કારણે જે ગુમાવ્યું છે એ અપરંપાર છે. કોઈ ક્રિટિસિઝમ કે વ્યવસ્થાના એની વાત નહીં, પણ મુદ્દો આ છે કે પૂર્વજોએ જે આપણને પરંપરા આપી હતી, શાસ્ત્રકાર ભગવંતોએ સૂર્યાસ્ત સમયે બંધ કરવાની, માંગલિક કરવાની જીનાલય, એમાં ઘણા બધા બીજા કારણો હતા દૈવત્વને લગતા કે જે આપણે સમજી ન શક્યા, અને ફક્ત લોકોને દર્શનનો લાભ મળે એટલા માટે આખીને આખી શહેરીકરણની વ્યવસ્થાઓ એના આધારે આપણે પરમાત્માના શાસનના સિદ્ધાંતો, વાતો એને બદલાવતા જઈએ છીએ. અને એના કારણે થાય છે શું? તો કે દૈવત્વ આપણથી દૂર થતું જાય છે. અને પછી આપણે રડવા બેસીએ છીએ કે કોઈ દેવ આવીને કેમ આવા શાસનના આટલા પ્રશ્નોને સોલ્વ નથી કરતો. દેવ કેમ આવે એ પ્રશ્નો આપણને પહેલાં પૂછવો જોઈએ. દીપક પૂજા, આપણી મૂળ વાત પર આપણે સ્ટીક રહીએ. દીપક પૂજા ઉત્તર જીવને શાતા આપનારી છે. જેમ જેમ દીપક ધરાય, આમ દીપક પૂજા પણ છે ને કેવી રીતે કરવાની છે? તો દીવાને આમ ગોળ ગોળ નથી ફેરવવાનો. એના આવર્ત માટે કુંભના આકારની વાત આવે છે. આરતી, દીપક પૂજા આ બધું કેવી રીતે કરાય? તો કે કુંભનો આકાર થાય ને એ રીતે એ ઉતારાય. કેમ? તો કે કુંભ મંગળનો પ્રતીક છે. કુંભ શાતાવેદનીયના બંધનું પ્રતીક છે, સમૃદ્ધિનું પ્રતીક છે, સ્વાસ્થ્યનું પ્રતીક છે. તો કુંભના આકારે દીપક પૂજા થાય તો એના કારણે શું થાય કે પરમાત્માની સામે પ્રભુ મેં કુંભ ધર્યો છે,
આ કુંભને તમે શાતાના બંધ દ્વારા ભરો. આ આખો દીપક પૂજાનો ભાવ હતો આપણે ત્યાં. આ એક ભાવ હતો. વાત એવું નથી કે આ જ ભાવથી થતી કે આ જ ભાવથી થવી જોઈએ, એવું નહીં. ઘણી વાર આપણે લીધું છે અને ફરી એકવાર લઉં છું કે વ્યવહારની પૂજા જે છે ને હંમેશા એ વૈવિધ્યવાળી જ રહેવાની. એમાં અનેક આશયો આવશે. દરેક વ્યક્તિ પાસે એક નવો આયામ હશે. બની શકે કે બધા જ સાચા પણ હોય. પણ દીપક પૂજા, શાતા લહેરમાં ક્ષણ ક્ષણ સમરે વીર વિજય જગદીશ. જેને શાતાનો ઉદય છે એ વ્યક્તિ જ્યારે ક્ષણ ક્ષણ પ્રભુને યાદ કરે છે ત્યારે એને નવી દરેક ક્ષણે શાતા વેદનીય કર્મનો બંધ થતો હોય છે. આટલો નિયમ લેવા જેવો છે કે હું દુઃખમાં કદાચ ભગવાનને વિસરી જાઉં ને તો ચાલશે, કારણ કે દુઃખ જ મારી પાસે ભગવાન યાદ કરાવી દેશે. પણ હું સુખના સમયમાં ભગવાનને વિસરું ને એ મારી નપાવટતા થશે. મને સુખ જેણે આપ્યું છે જો એને જ ભૂલી જઈશ ને તો કુદરત બીજી વાર મને સુખી નહીં બનાવે. આ ઋણ સ્વીકાર સાથે મારા સુખના સમયમાં હું પ્રભુને હર હંમેશ યાદ કરું. આવો ભાવ જીવે કેળવવો જોઈએ. મારું સ્વાસ્થ્ય સારું છે એવા સમયે મારા શાતાવેદનીય કર્મનો ઉદય છે આવું યાદ કરવું જોઈએ. આપણો સામાન્ય વ્યવહાર જુઓ કે કોઈ બીમાર પડ્યું હોય અને ધાર્મિક વ્યક્તિ હશે તો આ ધાર્મિક વૃત્તિ હશે ને તો આપણે એવું વિચારશું બિચારાને અશાતાવેદનીનો ઉદય છે. વાત સાચી પણ છે. પણ આ જ વસ્તુનું આ જ કોઈની બીજી સાઈડ પણ છે કે આપણને જ્યારે બીમારી નથી આવી ત્યારે આપણે કેમ યાદ નથી કરતા કે મારો શાતાવેદનીનો ઉદય પ્રભુની કૃપાથી છે. આ યાદ કરવું જોઈએ. અને અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ જે કહે છે એ મૂળ મુદ્દો એ આ છે કે શાતાવેદનીયના ઉદયની અંદરમાં જ્યારે ઉત્તમ તત્વોના ઋણને ભૂલાતું નથી ત્યારે ક્ષણ ક્ષણ કોઈ પણ નવી ક્રિયા કર્યા વિના જીવ શાતાવેદનીયના બંધને પામે છે. અને અહીંયા આ શાતાવેદનીયના બંધના ઉપનિયની અંદરમાં એક્ઝામ્પલ કોનું આપ્યું હતું કે સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવોનું, કે જે એક ક્ષણ માટે પણ પ્રભુના ઉપકારને પ્રભુને ભૂલ્યા નથી. તો શું થયું તો કે જુઓ એના પછીના જ ભાવની અંદરમાં સાધના સાધી અને સીધું અનંત શાતાનો જ્યાં બંધ છે ઉદય છે, અનંત શાતાનો, આમ તો કર્મ જ નથી પણ જ્યાં ફક્ત શાતા અને શાતા જ છે આત્માને, એવા સ્થાનની અંદરમાં એ લોકો સીધાવી જાય છે. આવી આ દીપક પૂજા સરસ વાતો ગઈકાલે લીધેલું આ શબ્દ પણ ફરીથી એકવાર લઉં છું. ઓમ રેમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય શ્રીમતે શ્રી વીર જિનેન્દ્રાય શાતોત્તર સુખ પ્રાપણાય. એટલે ઉત્તરોત્તર શાતા પ્રાપ્ત કરવાનું સુખ પ્રાપ્ત થાય. દીપમ યજા મહેશ્વા, એની માટેની દીપક પૂજા હે ભગવાન હું તમને સમર્પિત કરું છું. એની પછીથી આવી અક્ષત પૂજા. અક્ષત પૂજા એ કરી પૂજો જગત દયાળ, હવે અશાતા વેદની બંધના ઠાણ નિહાળ. અત્યાર સુધી આગળની પૂજાઓમાં પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આપણને શાતાવેદનીય કર્મના સ્થાન બતાવ્યા જીરણ શેઠના એક્ઝામ્પલ દ્વારા, એની પછીની આત્માની વાત દ્વારા, સર્વાર્થ સિદ્ધ વિમાનના જીવો દ્વારા. હવે એ જ સિક્કાની બીજી બાજુ બતાવે છે કે તમે એ પણ સમજો કે અશાતાવેદનીય કર્મ શેના દ્વારા બંધાય છે એ સમજવું પડશે. અને એ સમજવા માટે એમણે નિમિત્ત કોને બનાવ્યું, આલંબન કોનું લીધું તો કે અક્ષત પૂજાનું. કેમ લીધું એ આગળની ઢાળની અંદરમાં આપણે જેમ જેમ આવશું એમાં આપણને ખ્યાલ આવશે. એટલે અહીંયા હવે અક્ષત પૂજાની ઢાળ શરૂ કરે છે. પેલું વાક્ય જુઓ, પ્રભુ તુજ શાસન મીઠડું રે સમતા સાધન સાર, યોગ નલિકા રૂવડી તે તો જ્ઞાનીને ઘર બાર. ભગવાન હું મારા ઘરમાં રહું છું તો આ મારું ઘર છે, મારો સંસાર છે. પણ જ્ઞાની વ્યક્તિનો સંસાર શું, એનું ઘર-બાર શું? જ્ઞાની વ્યક્તિનું ઘર કોને કહેવાય, એ કેવું હોય મારે એ જાણવું છે. કારણ કે હું તો અજ્ઞાની છું એટલે હું આવા ઘરબારોને સાચવું છું કે જેમાં વારંવાર સુખ થાય દુઃખ થાય, ક્ષણમાં આ આમ કરીને મારા કોઈ વિકલ્પો ઠેકાણા વગરના રહે છે બધા જ. અને હું નવા નવા આર્ત ધ્યાન, નવા નવા તિર્યંજ ગતિના સ્થાન આ બધું બાંધી રાખું છું ભગવાન. પણ જ્ઞાની વ્યક્તિ હોય એનું પોતાનું પણ કોઈ ઘર હોતું હશે, એના પણ કોઈ સ્વજનો હોતા હશે. તો મને એ ભાવ આપો ભગવાન કે જ્ઞાનીનું ઘર કોને કહેવાય. અને ત્યારે પોતે જ એમને જવાબ લખે છે કે પ્રભુ તું જે શાસન મીઠડું રે
સમતા સાધન સાર, યોગ નલિકા રૂ અડી, તે તો જ્ઞાનીને ઘરબાર. ભગવાન, તારું શાસન એ જ્ઞાનીનું ઘર છે. જ્ઞાની વ્યક્તિનું પિયર શું? તો જ્ઞાની વ્યક્તિનું પિયર એ પરમાત્માનું શાસન. અને જ્ઞાની વ્યક્તિનું સાસરું શું? તો કે જ્ઞાની વ્યક્તિનું સાસરું એટલે મુક્તિ. એ પિયરને છોડીને મુક્તિ, એ સાસરે જવાનું નિશ્ચિત છે. એને જ રહેવાનું સાસરે જ છે જીવનભર. પિયરમાં કેમ રહે છે? તો પિયરમાં એટલા માટે રહે છે કે સાસરે જવાની પાત્રતા ઊભી કરી શકે. અને અહીંયા જ્ઞાનીનું ઘરબાર કેટલું મીઠું છે એ પહેલા જ લાઈનમાં મૂક્યું. પ્રભુ તું જે શાસન મીઠડું રે, કેમ મીઠું છે? સમતા સાધન સાર. તારા શાસનનું એક એક અંગ, તારા શાસનની એક એક ક્રિયા એ સમતા મેળવવાનું સાધન છે. એ કોઈ ક્રિયા નથી, એ કોઈ પુણ્ય મેળવવાનું, લોભ કરવાનું કે પુણ્ય મેળવીને સુખી થઈ જવાની વાત નથી. આ એનું આલંબન નથી. એ સમત્વ પ્રાપ્ત કરવા માટેની સાધના, એનું સાધન છે. અને આ કઈ રીતે પ્રાપ્ત થાય? તો યોગ નલિકા રૂ અડી. યોગની 8 ભૂમિકાઓની વાત, યોગની દ્રષ્ટિઓની વાત એ આખી અહીંયા આ એક શબ્દ દ્વારા એમણે મૂકી દીધી. હવે એ ઊંડાણમાં જવું તો શક્ય ઓછું થવાનું અત્યારે, કારણ કે યોગની 8 દ્રષ્ટિએ બહુ મોટો વિષય છે, પૂજ્ય હરિભદ્ર મહારાજ સાહેબ દ્વારા રચિત. પણ એમાં જે ક્રમિક વિકાસ છે એ અહીંયા મૂકીને કહે છે કે જે ક્રમિક વિકાસ પ્રાપ્ત થાય છે યોગ નળી દ્વારા, એ જ્ઞાનીનો ઘરબાર. 5મી દ્રષ્ટિએ જ્યારે જીવ પહોંચે યોગની, ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિમાં એ આવે અને ત્યારથી એ જ્ઞાની બનવાનું શરૂ થાય છે. અને 4થી દ્રષ્ટિ સુધી એ જ્ઞાની બનવાની પૂર્વ ભૂમિકામાં હોય છે, પણ નળી શરૂ થઈ ગઈ હોય છે. હવે મારી પોતાની વાત કરું. પ્રભુ, આ તો બરાબર છે, જ્ઞાનીના ઘરની વાત છે. હવે હું કેવો છું, મારી સ્થિતિ શું છે? તો કે છે કે હું રોડ્યો એને સંસાર, અગુણો અવગુણો સરીખા ધાર રે, હીરો હાથ ખોડ્યો અંધાર, ન કરી જ્ઞાન ઈશુ ગોઠડી મેરે લાલ. શું કર્યું મેં પ્રભુ? કે મેં આ સંસારને રોડ્યો. કેવી રીતે રોડ્યો? તો કે મારી માટે ગુણી કે અવગુણી બંને એક સરખા છે. આ શબ્દ કેટલી મોટી ગાળ લાગે આપણને. વિચાર કરો, કોઈ આપણને એમ કે તારી માટે ગુણ ને અવગુણમાં કોઈ ભેદ જ નથી. આપણે ક્યારેય નહીં સ્વીકારીએ. પણ અપેક્ષાએ જોવા જઈએ, પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ જે સેન્સથી વાત કરે છે, જે એંગલથી વાત કરે છે, એ પર્સ્પેક્ટિવથી વિચારવા જઈએ તો આપણને ખ્યાલ આવે છે કે વાત સાચી છે, કે હું તો દરેકને એક જ ત્રાજવે તોડું છું. જ્ઞાની વ્યક્તિ કે ગુણિયલ વ્યક્તિ હોય એની પણ નિંદા કરતાં મને જરાય ભય નથી લાગતો. અને જ્ઞાની પાસેથી કંઈ મેળવવું હોય તો એની ખુશામતખોરી કરવામાં મને વાર નથી લાગતી. સેમ વે વ્યક્તિ અજ્ઞાની છે પણ તેમ છતાં, વ્યક્તિ અવગુણી છે પણ તેમ છતાં જો મારે એની પાસેથી કંઈ મેળવવું છે તો મને એની ખુશામતખોરી કરતાં વાર નથી લાગતો. અને મારે એની આગળથી કંઈ મેળવવું નથી તો એની નિંદા કરતાં મને વાર નથી લાગતો. અલ્ટિમેટલી તો પ્રભુ મારી માટે ગુણી કે અવગુણી બધા જ એક સરખા થયા. કેમ? કારણ કે મારી દ્રષ્ટિમાં જ વાંધો છે. એના ગુણ કે એના અવગુણ નહીં, હું પોતે જ મારી દ્રષ્ટિથી ખતમ થયેલો છું. અને એના કારણે શું થયું કે હીરો હાથ ખોડ્યો અંધાર. અંધકારની અંદરમાં હીરો મળ્યો અને તેમ છતાં હું જોઈ ન શક્યો કે આ હીરો છે અને મેં એને ગુમાવી દીધો. હું અંધકારમાં મળેલા હીરાની કિંમત જ ન કરી શક્યો. આવી કિંમત કેમ ન કરી શક્યો પ્રભુ? હવે એના કારણમાં લખે છે, ન કરી જ્ઞાન ઈષ્ણુ ગોઠડી રે મેરે લાલ. ખરા જ્ઞાની વ્યક્તિ એની સાથે ગોઠડી, આ ગોઠડી શબ્દ છે ને એ કાઠિયાવાડી સરસ મજાનો શબ્દ છે. આપણે જેને વાતો, ચર્ચાઓ આ બધું કહીએ છીએ એ બધાથી એક બિયોન્ડ લેવલનો આ શબ્દ છે ગોઠડી. જેની સાથે આપણું ગોઠવાય છે ને એવા વ્યક્તિ સાથે બેસી અને જે ગોઠવાયું છે એની વાત કરવી, એનું નામ ગોઠડી છે. ગોઠવાયું શું છે અને જેની સાથે ગોઠવાય છે એટલે શું ગોઠવાય છે? તો કે મારી વેવલેન્થ. સરખી વેવલેન્થવાળા વ્યક્તિઓ, શુભતાની વાત છે, મારી શુભતાની વેવલેન્થ જેની સાથે મેચ થાય છે એની સાથે બેસી એ વેવલેન્થની વાત કરવી, એ વિષયની વાત કરવી, એને ગોઠડી કહેવાય. અને એટલે ગોઠડી શબ્દ સૌથી વધારે આપણને સાંભળવા વાંચવા મળશે સાહિત્યમાં. જ્ઞાની શું ગોઠડી? ગોઠડી કોની સાથે હોય? તો કે જ્ઞાનીઓ સાથે. મૂર્ખાઓ સાથે ગોઠડી ન હોય. અને અહીંયા લખ્યું કે પ્રભુ મેં મારા આખા આ ભૌ સમુદ્રની અંદરમાં મેં જ્ઞાની શું ગોઠડી જ નથી કરી.
એટલે હીરોને હીરા તરીકે હું સમજી જ ન શક્યો. અને એના કારણે શું થયું તો કે શોક કર્યો સંસારમાં, પરને પીડા દીધ, ત્રાસ પડાવ્યા જીવને, જીવ બંધીખાને લીધ. મેં કેટલા બધા આવા પાપ કર્યા હશે. હવે અહીંયા આખું પાપનું લિસ્ટ મૂકે છે કે જે પાપ, જે ક્રિયાઓ એ અશાતા વેદનીયના બંધ સ્વરૂપે છે. જે ક્રિયાઓ કરવાથી અશાતા વેદનીય બંધાય, હવે એનું લિસ્ટ આખું મૂકે છે. નંબર 1, ન કરી જ્ઞાની શું ગોઠડી. જ્ઞાની વ્યક્તિ સિવાયના વ્યક્તિઓ સાથે ગોઠડી કરવી, ચર્ચાઓ કરવી એ અશાતા વેદનીયના બંધનો ઉદય છે. જ્ઞાની સાથેની 2 ક્ષણની વાત એ પણ શાતા વેદનીયનો બંધ આપે, અને અજ્ઞાની સાથેના 2 કલાકની વાત એ આપણને અશાતા વેદનીય બંધ આવે છે. શાતા વેદનીયનો બંધ જોઈએ છે તો જ્ઞાની જ જોઈએ. અને એના એ પ્રિપેરેશન માટે જીવે આદત એ પાડવી જોઈએ કે હું વાતો કરીશ તો જ્ઞાનીઓ સાથે કરીશ, બધા સાથે બાકીનું ઔચિત્ય રાખીશ, પણ વાતો કરવી છે, ચર્ચાઓ કરવી છે તો જ્ઞાની સાથે કરીશ. નહીં તો નહીં કરું, મૌન રહીશ, મને ચાલશે, પણ સારી વસ્તુઓ દરેક વ્યક્તિઓ સાથે હું વાત નહીં કરું. અને જ્ઞાનીને શોધીશ, મારી અંદરની ભૂખ જગાડીશ કે જે અનુભવ જ્ઞાની છે એવા જ્ઞાનીઓ સાથે વાત કરવા માટે મથીશ કે જરાક કેટલીક સમય મારી માટે વાત કરો ને. તમારા 2 શબ્દો પણ મને બહુ બધું આપી જાય છે. 2 શબ્દો પણ આપવાનો એક જરાક કૃપા કરો ને તમારી. આવું હું કરું એ મારી માટે શાતા વેદનીયના બંધનું કારણ છે. અને અજ્ઞાની સાથે કરેલી ચર્ચાઓ દિવસોના દિવસો સુધીની, મોબાઈલ ઉપર કરેલા ચેટિંગ, મોબાઈલ ઉપર જોયેલા વિડીયોઝ, રીલ્સ, એક સમયે અશાતા વેદનીયનો બંધ આપે છે. અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ આપણને આ વસ્તુ કહે છે, ન કરી જ્ઞાની શું ગોઠડી મેરે લાલ. પછી શોક કર્યો સંસારમાં. આ જુઓ શું ગજબ શબ્દ લખી નાખ્યો. કોઈ પરિસ્થિતિ નબળી આવી, આપણને દુઃખ આવ્યું અને આપણે દુઃખનો શોક કર્યો, જે સાહજિક રીતે થઈ જાય. આપણી મોહની ધારા જેવી છે કે હવે ખોટું થયું હોય તો દુઃખ તો થાય, શોક તો થાય. પણ અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે સંસારમાં શોક કરવો એ અશાતા વેદનીયનો બંધ છે. બંધ એટલે શું કે હવે નવો અશાતા વેદનીય ઉદયમાં આવશે, એનું બીજ આપણે વાવ્યું. શોક કરવા દ્વારા નવો શોક ઉત્પન્ન થાય એનું બીજ વવાય છે. શોક કર્યો સંસાર મારે, પરને પીડા દીધ, બીજાને પીડા આપી. મન, વચન ને કર્મ ત્રણેયની પીડા અહીંયા આવી જશે. કોઈને કડવા વેણ કહેવા, મનથી કોઈ માટે કડવું વિચારવું, કોઈને હાર્શ શબ્દો કહેવા, એને લાગી આવે, એનું મર્મસ્થાન ઘવાય એવું કંઈક બોલવું, એવું કંઈક કરવું, એને ભાન પડવી જોઈએ, એને સમજ પડવી જોઈએ કે એને કોની સાથે આવું ખોટું કર્યું છે. આવા બધા સંકલ્પ વિકલ્પો કરવા. પરને પીડા દીધ. પીડા આપવી એટલે ફક્ત ને ફક્ત મારવું કે વેદના આપવી નહીં. આપણે લોકોત્તર શાસનના છીએ એટલે મન, વચન ને કર્મ ત્રણેય સાથે કોઈ પણ વાત વ્યવહારની કમ્પેર થશે. તો પરને પીડા દીધ, મનથી પણ કોઈની પીડા વિચારવી કે પીડામાં આવ્યો ભાઈ એ લાગનો જતો, આ મનથી પણ આપ્યું છે તો એક સમય માટે ત્યારે ડગલા બંધ અશાતા વેદનીયનો બંધ થાય છે. ત્રાસ પડાવ્યા જીવને, જીવ બંદીખાને લીધ. કોઈને ત્રાસ અપાવ્યા, કોઈ પશુઓને બંદીખાને ગલાવ્યા હોય, વ્યક્તિઓને બંદીખાને ગલાવ્યા હોય. અને એની પછીની વાત, મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ. રાજા દેવસેનનું ચરિત્ર આવે છે જે આપણે લીધું છે, પણ મૂળ મુદ્દો મુનિરાજની નિંદા કીધી છે, મુનિરાજને સંતાપ્યા છે. એ પ્રખર અશાતા વેદનીયના બંધ સમાન છે. એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે જે ભૂક્કા બોલાય છે એ અસહ્ય હોય છે. આપણે આવા અઢળક દ્રષ્ટાંતો, આ ફક્ત ધર્મકથાના માધ્યમે આ 3-4 વર્ષની અંદરમાં લીધા હશે કે જેમાં પૂર્વભવની અંદરમાં મુનિરાજની નિંદા કરી, એનું ફળ જે ભોગવવાનું આવ્યું એ સાંભળતા પણ આપણને ત્રાસ થાય એવું ફળ ભોગવવાનું આવ્યું છે. એટલે અહીંયા અશાતા વેદનીયનો બંધનું એક સ્થાન કીધું, મુનિરાજની નિંદા કીધ, મુનિ સંતાપ્યા બહુવિધ. અલગ અલગ પ્રકારે મુનિને સંતાપ થાય એવું કંઈ પણ કર્યું હોય, વિચાર્યું હોય, બોલ્યું હોય તો એ પણ અશાતા વેદનીયનો બંધ છે. માણસના વધ આચર્યા રે, છેદન ભેદન તાસ, થાપણ રાખી ઓળવી, કરી ચાડી પડાવ્યા ત્રાસ, દમિયા પર ક્રોધ નિવાસ, રે કે કઈ જુજવ્યા રહી પાસ, કે જીવની ભાંગી આશ, થયો કરપી કપિલા દાસ. કૃપણ હોવું એ પણ અશાતા વેદનીયનો બંધ છે. કોઈની ઉપર
ક્રોધ કરવો પોતાના સત્તાના મદમાં આવીને એ પણ અશાતા વેદનીયનો બંધ છે. કોઈએ આપણા પ્રત્યે એક આશ રાખી હોય કે આ વ્યક્તિ કંઈક કરી દેશે અને એને આશાને ભાંગવી એ પણ અશાતા વેદનીયનો બંધ છે. આજે આ એક વાક્યને પણ વિચારીએ કમસે કમ કે આપણા જીવનમાં આપણા પ્રત્યે આશ રાખીને બેસનારા વ્યક્તિઓ એની આશ ભાંગી તો નથી ને. આપણે કદાચ ઓછી વત્તી પૂરી કરી હોય, બની શકે આપણી ક્ષમતા પ્રમાણે, પણ આપણે આશ ભાંગનારા નથી થયા ને. કોઈ યાચક આશ લઈને આપણી પાસે આવ્યો છે માંગવા કે સાહેબ આટલા બધા રૂપિયા છે, 2-5 રૂપિયા આપો ને. આપણે આશ ભાંગી નથી ને. કોઈ સ્વજન આપણી પાસે આવ્યું છે, ભાઈ આ એક જરાક તકલીફ છે, થોડાક સારા શબ્દ આપીને મને સાંત્વના આપજે ને. આપણે આશ ભાંગી નથી ને. કોઈ આસપાસ રહેનારો વ્યક્તિ એ અપેક્ષા રાખતો હોય કે જરાક આટલું કામ હું તમને કહી નથી શકતો, પણ જો તમે જુઓ છો, તમે સમજો છો, તો થોડુંક સામેથી કરી આપો, તો મારે કહી અને થોડું નાના નથી થવું. કારણ કે નાના થવામાં નાનપ અનુભવાય છે, જે મારાથી છૂટતી નથી, પણ તમે તો સમજો છો. આવી મૂક અપેક્ષાઓ, મૂક આશાઓ જગત આપણા પ્રત્યે રાખીને બેઠું હોય, એવી કોઈની આશા ભાંગવી તો નથી ને આપણે. આવો વિચાર કરીએ અને શુભતાઓના માર્ગમાં આગળ વધીએ, સંચરીએ એવી શુભ મંગલ કામના સાથે. જેના કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.